નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ટીએટી પરીક્ષાના એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર શિક્ષણમાં ટેકનોલોજી. આ એવો વિષય છે જે આપણી તૈયારીને એકદમ નવી દિશા આપી શકે છે. તો ચાલો સાથે મળીને આને ઊંડાણથી સમજીએ. ઓકે, તો ચાલો આખી વાતની શરૂઆત એક સિમ્પલ સવાલથી કરીએ. ખાલી એકવાર આંખો બંધ કરીને વિચારો કે જો ભણતરને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢી લઈએ તો એ કેવું દેખાય? બસ આ એક જ વિચાર છે ને, એ આજના ડિજિટલ એજ્યુકેશનનો આખો પાયો છે. અને એ જે સવાલ આપણે પૂછ્યો ને, એનો જવાબ આ 5 પિલર્સમાં છુપાયેલો છે. પહેલું છે પહોંચ, એટલે કે હવે કોઈ વિદ્યાર્થી કન્યાકુમારીમાં બેઠો હોય કે પછી કોઈ નાના ગામમાં, એ દિલ્હીના બેસ્ટ પ્રોફેસર પાસે ભણી શકે છે. પછી આવે છે ગુણવત્તા. દેશના સૌથી સારામાં સારા એક્સપર્ટ્સનું જ્ઞાન હવે બધા માટે ખુલ્લું છે. ત્રીજું સરળતા. ભાઈ ગમે તેવો અઘરો કોન્સેપ્ટ હોય, વિડીયો અને એનિમેશનથી એકદમ સહેલો બની જાય છે. ચોથું અને બહુ જ મહત્વનું, સમાનતા. હવે મોંઘા કોચિંગ ક્લાસની જરૂર નથી, કારણ કે એ બધું જ જ્ઞાન આપણા મોબાઈલમાં આવી ગયું છે. અને આ બધાનો છેલ્લો ગોલ શું? ખાલી ડિગ્રીઓ ભેગી કરવી? ના, ગોલ છે સ્કિલ ડેવલપમેન્ટ, જેથી બધા રોજગારી માટે તૈયાર થાય. તો આ જ બધા કારણો છે જેના લીધે આપણે પહેલાં સમજવું પડશે કે શિક્ષણમાં ટેકનોલોજી હવે કોઈ ઓપ્શન નથી, પણ એકદમ જરૂરી બની ગઈ છે. કેમ? ચલો જોઈએ. જ્યારે પણ આપણે એજ્યુકેશન અને ટેકનોલોજીની વાત કરીએ ત્યારે એક શબ્દ વારે વારે આવે છે, આઈસીટી, મતલબ કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. બહુ ભારે શબ્દ લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. આનો મતલબ બસ એટલો જ કે ભણતરને વધુ રસપ્રદ, સહેલું અને અસરકારક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એકદમ વોટ્સએપ જેવું, જેમ આપણે ફટાફટ ફોટો કે મેસેજ મોકલીએ છીએ ને, બસ એ જ રીતે આઈસીટી જ્ઞાનને સ્ટુડન્ટ સુધી પહોંચાડે છે. ચાલો હવે વાત કરીએ સૌથી કામની. એવા કયા મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ છે જે આપણી સરકારે બનાવ્યા છે અને જેમાંથી પરીક્ષામાં સવાલ આવવાના ચાન્સ સૌથી વધારે છે? આના પર ખાસ ધ્યાન આપજો. આ લિસ્ટમાં પહેલું જ નામ છે સ્વયં, અને આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. નામ જ કેટલું પાવરફુલ છે. આને આપણી ભારત સરકારની એક ઓનલાઈન યુનિવર્સિટી જ કહી શકીએ. એક એવી જગ્યા જ્યાં કોઈ પણ કંઈ પણ શીખી શકે છે. હવે સ્વયં બનાવવા પાછળનો મુખ્ય વિચાર શું હતો? એજ્યુકેશન પોલિસીના 3 મેઇન સિદ્ધાંતો: પહોંચ, સમાનતા અને ગુણવત્તા. મતલબ કે સારામાં સારું શિક્ષણ દેશના ખૂણે ખૂણે પહોંચે, બધાને સમાન તક મળે અને ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન થાય. ટૂંકમાં જ્ઞાન કોઈ એક વર્ગ માટે નહીં, પણ બધા માટે છે. એ જ આનો મૂળ મંત્ર છે. તો સવાલ એ છે કે સ્વયં પર ભણાવાય છે કેવી રીતે? એના માટે છે 4 ક્વોડ્રન્ટ અપ્રોચ. આ પરીક્ષામાં બહુ પૂછાય છે, તો ધ્યાનથી સાંભળજો. પહેલું ક્વોડ્રન્ટ છે વિડિયો લેક્ચર્સ, મતલબ આખો ક્લાસરૂમ તમારા મોબાઈલમાં આવી ગયો. બીજું છે ઈ કન્ટેન્ટ, એટલે કે તમને વાંચવા માટે ખાસ મટીરિયલ મળે, સમજો કે ડિજિટલ બુક્સ. ત્રીજું સેલ્ફ એસેસમેન્ટ, ક્વિઝ અને ટેસ્ટ આપીને આપણે જાતે જ ચેક કરી શકીએ કે આપણને કેટલું આવડ્યું. અને ચોથું ઓનલાઈન ડિસ્કશન ફોરમ. કંઈ ના સમજાયું? બસ ત્યાં જઈને સવાલ પૂછો અને ટીચર્સ કે બીજા સ્ટુડન્ટ સાથે ચર્ચા કરો. ઓકે, સ્વયં પછી બીજું મોટું નામ છે દીક્ષા. આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આ ખાસ કરીને સ્કૂલ એજ્યુકેશન માટે છે, મતલબ કે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ માટે. એટલે જ તો એને નેશનલ ટીચર પોર્ટલ પણ કહેવાય છે. અને દીક્ષાનું સૂત્ર તો જુઓ, કેટલું દમદાર છે. એક રાષ્ટ્ર, એક ડિજિટલ પ્લેટફોર્મ. આ ખાલી કહેવાની વાત નથી, આ એક આખું મિશન છે. એનો હેતુ એ છે કે આખા દેશના એજ્યુકેશનલ રિસોર્સિસ એક જ જગ્યાએ મળે, જેથી ભણતરમાં એક સરખી ક્વોલિટી જળવાઈ રહે. દીક્ષાની સૌથી મજાની અને હું તો કહીશ ક્રાંતિકારી વાત છે એના QR કોડ્સ. વિચારો, તમે ચોપડી વાંચી રહ્યા છો, કોઈ ટોપિક અઘરો લાગ્યો, બસ તરત જ મોબાઈલ કાઢો, એ QR કોડ સ્કેન કરો અને બૂમ, એ ટોપિકનો વિડિયો તમારી સ્ક્રીન પર. કેટલું સરળ! આ સિવાય અહીં 18 કરતાં વધુ ભાષાઓમાં મટીરિયલ છે. ટીચર્સ માટે ખાસ નિષ્ઠા ટ્રેનિંગ પ્રોગ્રામ છે. અને હા, ધોરણ 1 થી 12 સુધીનું બધું જ કન્ટેન્ટ મળી જાય છે. પણ હવે એક મોટો સવાલ, એવા ગામડાઓનું શું જ્યાં ઇન્ટરનેટ હજુ બરાબર પહોંચ્યું નથી? ત્યાં ભણતર કેવી રીતે પહોંચાડવું? તો એનો જવાબ છે સ્વયંપ્રભા. આ શું છે? આ છે DTH ટીવી ચેનલોનો એક આખું ગ્રુપ. જેવી રીતે આપણે બીજી ચેનલો જોઈએ છે, બસ એવી જ રીતે આ ચેનલો સીધા આપણા ઘરના ટીવી પર હાઈ ક્વોલિટી એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ લાવે છે. ઇન્ટરનેટની કોઈ જરૂર જ નહીં.
અને હા, આ એક નંબર મગજમાં બરાબર ફિટ કરી લેજો, 34. સ્વયંપ્રભામાં ટોટલ 34 ચેનલ્સ છે. અને આ ચેનલો 24 કલાક 7 દિવસ નોન-સ્ટોપ ચાલે છે. પરીક્ષામાં આ આંકડો સીધો પૂછાઈ શકે છે, એટલે ભૂલતા નહીં. ચાલો હવે ફટાફટ બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ્સ પર નજર નાખી લઈએ. જી શાલા એ આપણા ગુજરાત સરકારની એપ છે. ઈ પાઠશાલા એ એનસીઆરટીની ડિજિટલ લાઇબ્રેરી છે. ઈ બુક્સ, ઓડિયો, વિડિયો બધું જ છે ત્યાં. પીએમ ઈ વિદ્યા યાદ છે કોરોના વખતે શરૂ થયેલું 1+1 ચેનલવાળું? અને એનપીટીએલ જેમને એન્જિનિયરિંગમાં રસ હોય એમના માટે આઈઆઈટીઝ અને આઈઆઈએસસીના કોર્सेस અહીં મળે છે. ઓકે, તો આપણે પ્લેટફોર્મ્સ વિશે તો બધું જાણી લીધું. પણ હવે અસલી સવાલ એ છે કે આ બધાનો ક્લાસરૂમમાં યુઝ કેવી રીતે કરવો. ચાલો હવે એ સમજીએ. આજકાલ 2 મેથડ બહુ ચાલે છે. પહેલી છે બ્લેન્ડેડ લર્નિંગ. નામ પ્રમાણે જ આમાં બધું બ્લેન્ડ એટલે કે મિક્સ હોય છે. થોડું ક્લાસરૂમનું ટ્રેડિશનલ ટીચિંગ અને થોડું ઓનલાઈન. અને બીજી મેથડ તો એનાથી પણ મજેદાર છે, ફ્લિપ્ડ ક્લાસરૂમ. આમાં બધું ઊંધું છે. હોમવર્ક ક્લાસમાં કરવાનું અને ક્લાસવર્ક ઘરે. મતલબ સ્ટુડન્ટ્સ ઘરેથી વિડિયો લેક્ચર જોઈને આવે અને ક્લાસમાં ટીચર સાથે પ્રેક્ટિકલ અને ડિસ્કશન કરે. છે ને મસ્ત આઈડિયા? શીખવાની સ્પીડના હિસાબે પણ 2 પ્રકાર છે. પહેલું છે સિન્ક્રોનસ. આ એટલે લાઈવ ક્લાસ, જેમ કે ઝૂમ કોલ પર ટીચર અને સ્ટુડન્ટ્સ એક જ સમયે સાથે ભણે. બીજું છે એસિન્ક્રોનસ. આમાં કોઈ ટાઈમનું બંધન નહીં. રેકોર્ડ કરેલા લેક્ચર્સ હોય એને આપણે આપણી અનુકૂળતાએ ગમે ત્યારે જોઈ શકીએ. આજના સ્માર્ટ ટીચરના ટૂલકિટમાં શું શું હોય ચાલો જોઈએ. એક તો હોય છે LMS એટલે કે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, જેમ કે ગૂગલ ક્લાસરૂમ. પછી આવે અસેસમેન્ટ ટૂલ્સ, કહૂટ જેવી ગેમ્સ રમાડીને ટેસ્ટ લેવાની. ત્રીજું કોન્ટેન્ટ બનાવવા માટે કેનવા જેવા ટૂલ્સ. અને ચોથું વર્ચ્યુઅલ લેબ્સ, જેનાથી કમ્પ્યુટર પર જ સાયન્સના મોટા મોટા એક્સપેરિમેન્ટ્સ કરી શકાય છે. તમને ખબર છે, એજ્યુકેશનલ ટેકનોલોજીનો આખો આઈડિયા પણ સમય સાથે બદલાયો છે. શરૂઆતમાં હતો હાર્ડવેર અપ્રોચ, મતલબ પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર આવી ગયા એટલે બસ ટેકનોલોજી આવી ગઈ. પછી આવ્યો સોફ્ટવેર અપ્રોચ, જ્યાં મેઇન ફોકસ ભણાવવાની રીત અને કન્ટેન્ટ પર ગયું. અને હવે જે ચાલી રહ્યો છે એ છે સિસ્ટમ્સ અપ્રોચ. આમાં ખાલી હાર્ડવેર કે સોફ્ટવેર નહીં, પણ હાર્ડવેર, સોફ્ટવેર, ટીચર અને સ્ટુડન્ટ આ બધાની આખી સિસ્ટમ તરીકે જોવામાં આવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના સૌથી મહત્વના પાઠ પર. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એમાંથી પરીક્ષા માટે કઈ કઈ વાતો એકદમ પાકી કરી લેવાની છે. ચાલો એના પર એક નજર મારીએ. આને સમજી લો પરીક્ષાની માસ્ટર કી. હવે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એમાંથી જ સવાલ બનશે. તો ચાલો એકદમ ધ્યાનથી જોઈએ. ઓકે, રેડી? ચાલો એક રેપિડ ફાયર રિવિઝન કરીએ આ ફૂલ ફોર્મ્સનું. MOOC મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. SWAYAM સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. DIKSHA ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. NPTEL નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ. NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. અને NROER નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. આમાંથી એક તો આવશે જ, લખી રાખો. તો આ આખી વાતનો નિચોડ શું નીકળ્યો? બસ 3 વાતો યાદ રાખવાની છે. પહેલી, કે ટેકનોલોજી હવે શિક્ષણમાં કોઈ ચોઇસ નથી, એ કમ્પલ્સરી છે. એના વગર હવે આગળ નહીં વધાય. બીજી, સ્વયં અને દીક્ષા જેવી સરકારી યોજનાઓએ ભણતરને ખરેખર બધા સુધી પહોંચાડ્યું છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, હવે ટીચરનું કામ ખાલી ભણાવવાનું નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટુડન્ટ્સને શીખવામાં મદદ કરનાર એક ફેસિલિટેટર બનવાનું છે. અને છેલ્લે એક સવાલ આપણી બધાની જાત માટે. ભવિષ્યના ભારતને તૈયાર કરવા માટે એક શિક્ષક તરીકે આપણે કઈ ટેકનોલોજીનો સૌથી સારો ઉપયોગ કરીશું? આ સવાલ પર વિચારજો. તમારી પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ ઓફ લક. ફરી મળીશું. આભાર.